મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. 11 સાયન્સ કેમેસ્ટ્રી ચેપ્ટર નંબર 12 માં આપણે 8 લેક્ચર પૂરા કર્યા. ચલો હવે આપણે 8મા લેક્ચરમાં સમઘટકતા ભણ્યા હતા. હવે કેમેસ્ટ્રીમાં ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં આપણે ઊંડા ઉતરવાનું છે કે કોઈ પણ કાર્બનિક સંયોજનની રાસાયણિક પ્રક્રિયા હોય તો એને આપણે કહીશું કાર્બનિક પ્રક્રિયા. કાર્બનિક પ્રક્રિયા એ કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિ કે કેવી રીતે ખરેખર પ્રક્રિયા થાય છે એ ક્રિયાવિધિના સંકલ્પનાઓ એટલે કે ખરેખર કાર્બનિક પ્રક્રિયા કેવી રીતે થાય છે એ આપણે સમજવાનું છે. તો કોઈ પણ કાર્બનિક પ્રક્રિયા હોય એમાં પહેલા એક કાર્બનિક અણુ હોય. શું હોય? કાર્બનિક અણુ. એની સાથે યોગ્ય પ્રક્રિયા પરિસ્થિતિમાં આપણે પ્રક્રિયા કરશું. તો સમજો બરોબર, જે કાર્બનિક અણુ છે એને આપણે પ્રક્રિયાર્થી કહેશું. શું કહેશું? પ્રક્રિયાર્થી. સબસ્ટ્રેટ. અને જે હુમલો કરનાર એટલે કે કાર્બનિક અણુની ઉપર જે પ્રક્રિયક આવીને હુમલો કરે છે એ હુમલો કરનારને આપણે પ્રક્રિયક કહેશું. એ બે પહેલા જોડાય ત્યારે એક કે વધુ મધ્યવર્તી સંયોજન બને છે. કેટલા બને નક્કી ન હોય, એક બને, વધારે બને, એને કહેવાય મધ્યવર્તી સંયોજન. ત્યારબાદ આ મધ્યવર્તી સંયોજન છે એની પ્રક્રિયા થાય, એમાંથી મુખ્ય નિપજ બને અને એમાંથી કંઈક છૂટું પડે જેને આપણે ઉપનિપજ અથવા આડપેદાશ કહી શકીએ. તો મોટાભાગની કાર્બનિક પ્રક્રિયા રીતે થાય. મુખ્ય જે કાર્બનિક અણુ છે કે જેનો કાર્બન છે એના ઉપર પ્રક્રિયક જે હુમલો કરે છે, તો જે નિપજ ફાઇનલ બનવાની છે એ નિપજમાં આ એક અણુ અને આ બીજો અણુ, એ બેમાંથી જેમાંથી કાર્બન આવતો હોય એ કાર્બન વાળા ભાગને કહેવાય સબસ્ટ્રેટ, પ્રક્રિયાર્થી. બીજો નાનો ભાગ હોય જેને પ્રક્રિયક અથવા હુમલો કરનાર કહેવાય. એ બે જોડાશે, એમાંથી મધ્યવર્તી સંયોજન બનશે. એ સંયોજનનું ત્યારબાદ વિઘટન થાય, એમાંથી એક મુખ્ય નિપજ બને અને બાકી કંઈક છૂટું પડે અને નોય પડે એવું જરૂર નથી. જો પડે તો એને ઉપનિપજ અથવા ગૌણ નિપજ કહેવાય. તો આટલું યાદ રાખો, જેમાંથી કાર્બનની પૂર્તિ થાય એટલે કાર્બન આવે અને કાર્બનિક પ્રક્રિયકનો મુખ્ય કાર્બનિક અણુ પ્રક્રિયાર્થી કહેવાય. હુમલો કરનારને પ્રક્રિયક કહેશું અને ફાઇનલ બને એને શું કહેશું? નિપજ. પણ આટલી પ્રક્રિયા થાય એ દરમિયાન પ્રક્રિયકના બંધ તૂટે, નિપજના બંધનું નિર્માણ થાય. આ દરમિયાન ઉષ્માનો ફેરફાર થાય કે જેમાં કાર્બનિક પ્રક્રિયકના બંધ યોગ્ય રીતે તૂટે, પછી નિપજના નવા બંધનું નિર્માણ થાય. આ દરમિયાન ઉષ્માનો કંઈક ફેરફાર થાય અને આ પ્રક્રિયા છે એનો વેગ કેટલો છે, આ બધા પરિબળો છે એને સમજો, એને કહેવાય ક્રિયાવિધિ. શું કહેવાય? ક્રિયાવિધિ. આપણે કાર્બનિક પ્રક્રિયાની ક્રિયાવિધિ છે અત્યારે આખી નથી સમજવાની. પહેલા આપણે પ્રક્રિયકના બંધ તૂટે છે એ કેવી કેવી રીતે તૂટે, પછી નિપજના બંધ કેમ બનશે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તો પહેલો મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ક્વેશ્ચન કે સહસંયોજક બંધ. સહસંયોજક બંધનું ખંડન એટલે તૂટવું
ખંડન ગયો અથવા વિખંડન સારી ભાષામાં વાપરો તો એને શું કહેશું? સહસંયોજક બંધનું વિખંડન સમજાવો. આવો પ્રશ્ન પૂછાય. સહસંયોજક બંધનું વિખંડન સમજાવો. ભાઈ કાર્બનિક અણુ છે તો કાર્બનની અણુની અંદર મોટા ભાગે કાર્બન કે ગમે તે તત્વ સાથેનો કાર્બન સાથેનો અથવા કાર્બન અન્ય તત્વ સાથેના જે બંધ હશે એ બધા સહસંયોજક બંધ જ હોય. ઇલેક્ટ્રોનની ભાગીદારી થયેલી એ ભાગીદારીનો બંધ બે પ્રકારે તૂટે. ભાઈ સહસંયોજક બંધનું વિખંડન બે પ્રકારે થાય છે. સહસંયોજક બંધનું વિખંડન કેટલા પ્રકારે થાય? બે પ્રકાર. એક વિષમ વિખંડન અથવા વિષમ વિભાજન કહેશું આપણે, અને બીજું સમ વિભાજન. બે પ્રકારે વિભાજન થશે. એક વિષમ વિભાજન અને બીજું સમ વિભાજન. તો આપણે પહેલા સમજીશું વિષમ વિભાજન કોને કહેવાય. તો કે આ જે વિભાજન જે બંધના અથવા બંધના વિભાજન દરમિયાન બંધમાં રહેલા એક બંધ તૂટે એટલે એમાં બે ઇલેક્ટ્રોન હોય. આપણે જાણીએ છીએ એક સહસંયોજક બંધ હોય તો એમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? બે. તો બંધનું વિભાજન થાય એ દરમિયાન બંધમાં રહેલા બંને ઇલેક્ટ્રોન એક જ પરમાણુ તરફ ખસે તો તેને શું કહેવાય? વિષમ. આખી રીતે નો ભાગ થયો એટલે એને કહેવાય વિષમ વિભાજન ઘટે છે. તો બંધમાં રહેલા ઇલેક્ટ્રોન ગમે તે એક જ પરમાણુ તરફ ખસે તો આ પ્રકારના વિભાજનને શું કહેવાય? વિષમ વિભાજન. સમજો કે આ CH3Br છે તો અહીંયા CH3 માં ખરેખર કાર્બન હારે 3 હાઇડ્રોજન જોડાયેલા છે અને એક કાર્બન સાથે એક બ્રોમિન છે. આપણે આ બંધનું વિખંડન કરવું છે, વિભાજન કરવું છે. અહીંયા આ બંધમાં બે ઇલેક્ટ્રોન છે, એમાંનો એક ઇલેક્ટ્રોન કાર્બનનો છે અને એક ઇલેક્ટ્રોન બ્રોમિનનો છે, એટલે સહસંયોજક બંધ છે. જો આનું વિષમ વિભાજન થાય, કેવું? વિષમ વિભાજન, તો આ બંધ અહીંથી તૂટશે પણ એ બંધના બે ઇલેક્ટ્રોન વધુ વિદ્યુત ઋણીય તત્વ કાર્બન અને બ્રોમિનમાં જેની વિદ્યુત ઋણતા વધુ હોય એટલે કે ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ જેની વધારે છે એ બે ઇલેક્ટ્રોન લઈને છૂટો પડશે. તો અહીંયા Br છે એને ઇલેક્ટ્રોન લઈ લીધા એટલે Br ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એનું અષ્ટક 12 નું અષ્ટક પૂર્ણ થઈ જશે અને કાર્બન અને એની હારે 3 હાઇડ્રોજન વધ્યા. તો અહીંયા કાર્બનના હવે 3 હાઇડ્રોજનના સહસંયોજક બંધના 3 દુને 6 ઇલેક્ટ્રોન, કાર્બન પાસે 6 જ ઇલેક્ટ્રોન થયા એટલે એના પ્લસ ચાર્જ આવે. કાર્બનની સંયોજકતા કક્ષામાં યાદ રાખજો કેટલા ઇલેક્ટ્રોન હોય? 4. એમાં એક હાઇડ્રોજન હારે ભાગીદારી કરી, આ બીજા હાઇડ્રોજન હારે કરી, આ ત્રીજા હારે કરી હતી ને અહીંયા બ્રોમિન હારે કરી હતી. બધા બંધમાં બબે ઇલેક્ટ્રોન છે, દરેકમાં એક ઇલેક્ટ્રોન કાર્બનનો છે ને એક સામેના બીજા કોઈ પણ. હવે આ બંધ તૂટ્યો એટલે એક ઇલેક્ટ્રોન બ્રોમિનનો તો એ તો બ્રોમિને લઈ જ લીધો અને કાર્બનનો તો એ લઈને વયો. તો હવે કાર્બન પાસે 2 2 4 ને 2 6 ઇલેક્ટ્રોન વધ્યા, એનો એક ઇલેક્ટ્રોન ગયો એટલે એના ઉપર પ્લસ વીજભાર આવ્યો અને એક ઇલેક્ટ્રોન Br લઈ ગયો એટલે Br ના 7 હતા 12 ની કક્ષામાં, એમાં 8 થઈ ગયા. તો જ્યારે સહસંયોજકનું વિષમ વિભાજન થશે ત્યારે યાદ રાખજો જે ઇલેક્ટ્રોન મેળવી જશે એનું અષ્ટક પૂર્ણ થઈ જશે પણ જેની પાસેથી ઇલેક્ટ્રોન જતો રહેશે એનું અપૂર્ણ અષ્ટક થશે. અપૂર્ણ અષ્ટક વાળી જે સ્પીસીસ બને એને આપણે કહીશું કાર્બોકેટાયન. જેમાં કાર્બન ઉપર ધન વીજભાર હોય એને કાર્બોકેટાયન
અથવા કાર્બેનિયમ આયન પણ કહેવાય. શું કહેવાય? કાર્બેનિયમ અથવા કાર્બોનિયમ. કાર્બોનિયમ પણ આપણે આ જ બોલશું. શું બોલશું? કાર્બોકેટ. અહીંયા કાર્બન વાળા ભાગનો જ આપણે વિચાર કરવાનો છે. સામેનો ભાગ છે ઋણ વીજભારિત બને છે. આપણે જોવાનું છે કાર્બનિક પદાર્થની વાત કરવાની છે. કાર્બનિક કેમેસ્ટ્રીની અંદર કાર્બનને જ મહત્વ આપવાનું. તો અહીંયા કાર્બન ઉપર ધન વીજભાર આવ્યો. આ જે ઘટક બન્યો સ્પીસીસ, એ સ્પીસીસને શું કહેશું? કાર્બોકેટાયન. તો યાદ રાખો, કોને કહેવાય વિષમ વિભાજન? તો કે જ્યારે સહસંયોજક બંધનું વિભાજન થાય ત્યારે બંધના 2 ઇલેક્ટ્રોન છે ગમે તે એક જ પરમાણુ તરફ ખેંચાઈ જાય, એટલે એ પરમાણુનું અષ્ટક પૂર્ણ થાય અને બીજા ઘટક છે જેમાં કાર્બન ઉપર ધન વીજભાર આવે, આ પ્રકારના વિભાજનને શું કહેવાય? વિષમ વિભાજન. અને આવું વિભાજન થાય ત્યારે જે ઘટક બને એ ઘટકને આપણે કહેશું કાર્બોકેટાયન. શું કહેવાય? કાર્બોકેટાયન. હવે મહત્વની વાત કરવાની છે કાર્બોકેટાયનના પ્રકાર અને એની સ્થાયીતા. કાર્બોકેટાયન ના પ્રકાર અને તેની સ્થાયીતા. બહુ જ આઈએમપી છે, એમસીક્યુ માટે ખૂબ જ અગત્યનું છે કે જો કાર્બોકેટાયન વાળી સ્પીસીસ બને કે જેમાં ખાલી CH3+ હોય તો આને મિથાઇલ કેટાયન કહેવાય. શું કહેવાય? મિથાઇલ કેટાયન. પણ જે કાર્બન છે કે જેના ઉપર ધન વીજભાર આવે છે, આ કાર્બન એની સાથે બીજો એક કાર્બન જોડાયેલો હોય, પછી ગમે તે, તો આ કાર્બન છે એની સાથે બીજો એક કાર્બન છે એટલે આને પ્રાથમિક, જો 10 લખો એટલે પ્રાથમિક કાર્બોકેટાયન કહેવાય. કે જેમાં ધન વીજભારિત કાર્બન સાથે બીજો એક જ કાર્બન જોડાયેલો હોય તો એને કહેવાય પ્રાથમિક કાર્બોકેટાયન. અને ધન વીજભાર ધરાવતા કાર્બન સાથે બીજા 2 કાર્બન, જો એક આને 2 કાર્બન જોડાય, આના ઉપર ધન વીજભાર, તો આને દ્વિતીયક કાર્બોકેટાયન કહેવાય. આને કહેવાય પ્રાથમિક, આને કહેવાય દ્વિતીયક. પ્રાથમિક કાર્બોકેટાયન, દ્વિતીયક. અને ધન વીજભારિત કાર્બન છે એની હારે બીજા 3 કાર્બન જોડાયેલા હોય. જો પછી કદાચ આગળ અહીંયા લાંબી લાઈન હોય કાર્બનની, તોય મેન તો આપણે જ જોવાનું કે આ કાર્બન હારે સીધા કેટલા કાર્બન જોડાયેલા? 3 જોડાયેલા હોય તો આને કહેવાય તૃતીયક કાર્બોકેટાયન. તો કાર્બોકેટાયનના 4 પ્રકાર થયા. એક કાંઈ એકય ન જોડાય તો મિથાઇલ કેટાયન, એક કાર્બન જોડાય તો પ્રાથમિક કાર્બોકેટાયન, આ કાર્બન સાથે 1 ને 2 કાર્બન જોડાયેલા હોય તો દ્વિતીયક કાર્બોકેટાયન, અને 1, 2 ને 3 કાર્બન જોડાયા હોય તો એને કહેવાય તૃતીયક કાર્બોકેટાયન. હવે આ કાર્બોકેટાયનની સ્થાયીતા નો આધાર આય અસર, જે આપણે ભણશું પ્રેરક અસર કહેવાય અથવા ઇન્ડ્યુસ ઇફેક્ટ કહેવાય, અને હાઇપર કોન્જ્યુગેશન પર રહેલો હોય છે. કાર્બોકેટાયનની સ્થાયીતાનો આધાર કોના ઉપર છે? તો યાદ રાખજો, એ કાર્બન સાથે જોડાયેલા સમૂહની આય અસર, એ હમણાં આપણે સમજવાનું છે. અને બીજી અસર છે હાઇપર કોન્જ્યુગેશન, અતિસંયુગ્મન કહેવાય. તો આની સ્થાયીતાનો આ મુજબ આવશે. મિથાઇલ કાર્બોકેટાયન સૌથી ઓછો સ્થાયી, એના કરતાં પ્રાથમિક વધુ સ્થાયી, એના કરતાં દ્વિતીયક વધુ સ્થાયી, અને એના કરતાં અસ્થાયીતાનો ક્રમ છે. હમણાં ડિટેલમાં સમજાવું છું. ફરી એકવાર આટલું જોઈ લો કે સહસંયોજક બંધનું વિખંડન
વિખંડન થાય ત્યારે જો એક ધન ભાગ ને બીજો ઋણ ભાગ છૂટો પડે, પણ એમાં જો કાર્બન છે ધનવીજ ભારિત હોય તો એ બન્યો એને કહેવાય કાર્બોકેટાયન. કાર્બોકેટાયનના 4 પ્રકાર: મિથાઇલ કેટાયન, પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયક. સૌથી વધારે સ્થાયી કોણ છે? જો કે આમ તો કાર્બોકેટાયનની સ્થાયીતા હોય તો ઓછી, આ તૂટ્યા પછી એ લાંબો સમય રહેતો નથી, એ તરત જ બીજારે જોડાવાનો પ્રયત્ન તો કરે જ, પણ એમાં સૌથી ઝડપથી કોણ જોડાઈ જાય? તો કે મિથાઇલ. એના પછી પ્રાથમિક, એના પછી દ્વિતીયક ને એના પછી એટલે તૃતીયકની આ ચારેયમાં સૌથી વધારે સ્ટેબિલિટી સ્થાયીતા કોની છે? તૃતીયકની છે. હવે આપણે થોડી વાર પછી ડિટેલમાં સમજવું છે, પહેલા આટલું જોઈ લો એકવાર શાંતિથી. ચાલો હવે આ ત્રણની સ્થાયીતાનો ક્રમ મેં કીધો કે આના કરતા આની સ્થાયીતા વધારે, આના કરતા આની સ્થાયીતા વધારે, એના કરતા આની. તો એનું કારણ શું સમજો બરોબર, કે આ કાર્બન છે એના ઉપર ધન વીજભાર આવ્યો. એક વસ્તુ યાદ રાખજો કે કાર્બનિક સંયોજનમાં જ્યારે પણ કોઈ પણ આવા ઘટક ઉપર વીજભાર આવે ને એને એનું દુઃખ ગણવાનું. શું ગણવાનું? દુઃખ. આની હારે જોડાયેલું હતું, ઇલેક્ટ્રોન લઈને વયો ગયો એટલે આના ઉપર દુઃખ આવી ગયું. અહીંયા ધન ભાર રૂપી દુઃખ છે. જો એ દુઃખ વધે તો સ્થિરતા ઘટે અને દુઃખ ઘટી જાય તો સ્થિરતા વધી જાય. હવે અહીંયા જો આ કાર્બન જે ધન વીજભારિત છે એને સપોર્ટ કરવાવાળા માત્ર 3 હાઇડ્રોજન છે, પણ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ખેંચે નહીં કે આપે નહીં. પણ હવે અહીંયા ધ્યાન આપજો કે આ કાર્બન જે ધન વીજભારિત એની સાથે એક મિથાઇલ સમૂહ છે. આ મિથાઇલ સમૂહ છે ને ઇલેક્ટ્રોન દાતા સમૂહ કહેવાય. કેવો? ઇલેક્ટ્રોન દાતા સમૂહ. આ ઇલેક્ટ્રોન દાતા સમૂહની અસરને પ્લસ આઈ અસર કહેશું. કેવી? પ્લસ આઈ અસર. તો આના ઉપર દુઃખ આવ્યું, પણ આ મિથાઇલ સમૂહ છે એ પોતાના બંને ઇલેક્ટ્રોન થોડા કઈ બાજુ જવા દેશે? તો કે આ કાર્બન બાજુ જવા દેશે. કાર્બનને પ્લસ શું કામ આવ્યો? તો કે એની પાસે ઇલેક્ટ્રોન ઓછા છે એટલે ધન વીજભાર આવ્યો, પણ આ એના થોડાક ઇલેક્ટ્રોન કાર્બન બાજુ જવા દેશે એટલે આનો ધન વીજભાર થોડોક ઓછો થાય ને થોડોક ધન વીજભાર અહીંયા આવે. વધારે નો આવે પણ સેજ આ લઈ લે કે કાંઈ વાંધો નહીં, હું બેઠો છું, તને હેલ્પ કરું છું. તો એક મિથાઇલ સમૂહ હેલ્પ કરે છે, અહીંયા કોઈ હેલ્પ નથી કરતું એટલે આના કરતા આની સ્થિરતા વધી ગઈ. આમાં તો કે આ બે મિથાઇલ સમૂહ છે હેલ્પ કરશે. ચલો અમે બે થોડા થોડા ઇલેક્ટ્રોન આવી છે, આને કે તું રોમાભાઈ અમે બેઠા છીએ. તો આમાં એક મિથાઇલ સમૂહની અસર હતી, આમાં બે ની અસર છે એટલે આનો ધન વીજભાર છે એ ઓછો થયો. દુઃખ ઓછો થયો એટલે સ્થિરતા વધી. જો દુઃખ વધે તો સુસાઇડ કરે માણસ, પણ આમાં દુઃખ ઓછો થયું એટલે સ્થિરતા વધી. આમાં 3 બાદથી પ્લસ આઈ અસર થશે, ત્રણેય મિથાઇલ સમૂહ. અને જેટલી પ્લસ આઈ અસર વધારે એટલી સ્થિરતા વધારે. એટલે પ્રાથમિક મિથાઇલ કરતા પ્રાથમિક, પ્રાથમિક કરતા દ્વિતીયક અને દ્વિતીયક કરતા તૃતીયક કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ હોય છે. યાદ રાખજો, ફરી એકવાર કહી દઉં કે આ મિથાઇલ સમૂહ દાતા સમૂહ છે અને દાતા સમૂહ છે એ ઇલેક્ટ્રોન આપે એટલે આના બાજુ ઇલેક્ટ્રોન થોડા થોડા આવે એટલે એનો ધન વીજભાર ઘટે એટલે એની સ્થિરતા વધે. તો આ થયું કાર્બોકેટાયનની સ્થાયીતા. હવે કોઈ પણ કાર્બોકેટાયન છે યાદ રાખવા જેવું છે કે કાર્બોકેટાયનના કાર્બનનું સંકરણ sp2 હોય છે. કેટલું હોય છે? sp2. કોઈ પણ આ કાર્બોકેટાયન એની હારે 3 હાઇડ્રોજન છે. હવે ત્રિકોણના 3 ખૂણે ગોઠવાઈ જશે અને આના ઉપર ધન વીજભાર રહેશે એટલે આ કાર્બનનું સંકરણ કયું થશે? sp2. તો sp2 સંકરણ વાળો કાર્બોકેટાયન બને છે. સમજાઈ ગયું આટલું? અહીંયા એક પી કક્ષક ખાલી છે જે સમતલને લંબ હોય, એક છેડો આમ હોય એટલે ગમે ત્યાં દોરી શકાય. આ એક છેડો ઉપરની બાજુ છે ને આ એક છેડો ટૂંકમાં આમ કાર્બોકેટાયન બની ગયો છે. આમ બોર્ડમાં જો તો એક છેડો બોર્ડની આગળ ને બીજો છેડો બોર્ડની પાછળ. તો આ થયું વિષમ વિભાજન થાય ત્યારે શું બને છે? યાદ રાખજો, કાર્બોકેટાયન. સમજાય છે આટલું?
હવે આપણે હજી વિષમ વિભાજનમાં હવે બીજી રીતે થાય કે દાખલા તરીકે આ મિથાઇલ સમૂહ છે એની હારે ઝેડ જોડાયેલો છે. શું જોડાયેલો છે? હવે એવું પણ બને કે ઓલો ઇલેક્ટ્રોન લઈને વયો ગયો તો આ ઇલેક્ટ્રોન મૂકીને જશે અને આનું વિષમ વિભાજન થાય અહીંથી તો આ CH3 છે એના ઉપર ઇલેક્ટ્રોન આવી જશે એટલે એના ઉપર ઋણ વીજભાર ને આ ઝેડ બન્યો એ ધન વીજભાર. તો એવું પણ બને કે જ્યારે બંધનું વિભાજન થાય ત્યારે જે કાર્બન સાથે જોડાયેલો ઘટક હતો એ ઇલેક્ટ્રોન મૂકીને ગયો તો આને વિષમ વિભાજન જ કહેવાય. અહીંયા મિથાઇલ સમૂહ ઉપર એટલે કે કાર્બન ઉપર એનો આના તંતુ 6 ને એક એનો હતો 7 ને એક ઓલો મૂકી ગયો એટલે 8 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો આ ઋણ વીજભારિત ભાગ બન્યો એને કહેવાય કાર્બેનિયમ અથવા કાર્બેનાયન. એને આખું છૂટું પાડી બોલો તો કાર્બેનાયન. એન આયન એટલે ઋણ આયન, કેટાયન એટલે ધન આયન અને એન આયન એટલે શું થાય? ઋણ આયન. ફરી એકવાર યાદ રાખો, કેટાયન એટલે ધન આયન અને એનાયન એટલે ઋણ વીજભારિત હોય એને કાર્બેનાયન અથવા કાર્બેનાયન કહેવાય. તો બે ભાગ પડે. જો ઇલેક્ટ્રોન લઈને જાય તો કાર્બોકેટાયન ધન વીજભારિત બને, ઇલેક્ટ્રોન મૂકીને જાય તો કાર્બેનાયન બને. કાર્બેનાયનના એક પ્રકાર ચોપડીમાં નથી આપ્યું, સમજી લો. આ મિથાઇલ કાર્બેનાયન છે, આ પ્રાથમિક કાર્બેનાયન છે જેમાં આ કાર્બન ઉપર ઋણ વીજભાર છે ને એની હારે એક કાર્બન જોડાયેલો છે તો આ મિથાઇલ કહેવાય. આ પ્રાથમિક થયું. આ દ્વિતીયક થયો અને આ તૃતીયક કાર્બેનાયન. જેમ કાર્બોકેટાયન ના પ્રકાર હતા એમાં ઋણ વીજભાર છે એમ આ કાર્બેનાયન ના પ્રકાર પ્રાથમિક, દ્વિતીયક અને તો આની સ્થાયીતાનો ક્રમ વિચારીએ. ચલો સ્થાયીતાનો ક્રમ ખાસ યાદ રાખી લેજો. હવે ધ્યાન રાખજો, આ વખતે અહીંયા ઋણ વીજભાર રૂપી દુઃખ આવ્યું છે. હવે અહીંયા એક હાઇડ્રોજન છે ઇલેક્ટ્રોન આપવા વાળા નથી, પણ અહીંયા એક મિથાઇલ સમૂહ છે પોતાના ઇલેક્ટ્રોન એની અસર તો પ્લસ આ અસર જ થાય એટલે ઇલેક્ટ્રોન દાતા સમૂહ છે. એક તો આના ઉપર ઋણ વીજભાર જેને પાછો આ એના ઋણ વીજભાર ઇલેક્ટ્રોન આપે છે તો આનો ઋણ વીજભાર વધે. મેં કીધું તું કોઈ પણ વીજભાર હોય વધે તો સ્થાયીતા ઘટે અને જે તે વીજભાર હોય ઘટે તો સ્થાયીતા વધે. તો અહીંયા ઋણ વીજભાર આવ્યો અને પાછો આને આપ્યો થોડોક એટલે આનો ઋણ વીજભાર વધશે. ઋણ વીજભાર વધે એટલે સ્થિરતા ઘટે. તો આના કરતા આની સ્થિરતા ઘટી. આમાં તો બે બાજુથી ઇલેક્ટ્રોન આપશે, અહીંથી આવશે ને અહીંથી આવશે. તો આ વખતે તો વધારે ઋણ વીજભાર થયો, આમાં ત્રણ બાજુથી આવે. તો આખી કાર્બોકેટાયન કરતા કાર્બેનાયનમાં વિરુદ્ધની સ્થાયીતા થશે એટલે આમાં સૌથી વધારે સ્થાયીતા છે એ કોની થશે? મિથાઇલની. પછી આવશે પ્રાથમિક, પછી આવશે દ્વિતીયક અને છેલ્લે આવશે તૃતીયક. તો યાદ રાખજો, કાર્બોકેટાયનમાં સ્થાયીતાનો ક્રમ હતો એ તૃતીયકની સ્થાયીતા વધારે હતી. કાર્બેનાયનમાં મિથાઇલની સ્થાયીતા વધારે, તૃતીયકની ઓછી. સમજાઈ જાય આટલું? તો જ્યારે વિષમ વિભાજન થાય ત્યારે કાં કાર્બોકેટાયન બને અથવા કાર્બોએનાયન બને. તો ફરી એકવાર કહી દો, વિષમ વિભાજન એટલે શું? તો કે જ્યારે સહસંયોજક બંધનું વિભાજન થાય ત્યારે ભાગીદારીના જે ઇલેક્ટ્રોન હોય ગમે તે એક ઘટક તરફ ખસે ત્યારે આવા વિભાજનને શું કહેવાય? વિષમ વિભાજન. હવે જો કાર્બન છે એની હારે જોડાયેલો ઘટક ઇલેક્ટ્રોન લઈને જાય તો કાર્બન ઉપર ધન વીજભાર આવે તો એને કાર્બોકેટાયન કહેવાય. અને કાર્બન સાથે જોડાયેલો ઘટક ઇલેક્ટ્રોન મૂકીને જાય તો કાર્બન ઉપર ઋણ વીજભાર આવે તો એને કાર્બેનાયન અથવા કાર્બએનાયન કહેવાય.
કાર્બોકેટાયનની સ્થિરતા છે એ તૃતીયકની વધે, કાર્બોએનાઇનમાં તૃતીયકની સ્થિરતા ઓછી હોય. કાર્બોકેટાયન કે કાર્બોએનાઇન છે એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. જેવા બંધ તૂટ્યા થોડીક વારમાં બીજા હારે જોડાઈ જવું પડે, કારણ કે એકલો ધન કે એકલો ઋણ વીજભારિત ઘટક આ દુનિયામાં કોઈ અસ્તિત્વ ધરાવે નહીં. બરોબર છે? ચાલો આટલો જોઈ લો. તો આ બહુ અગત્યનો ટોપિક છે, વિષમ વિભાજન. હવે પછીના લેક્ચરમાં આપણે સમ વિભાજનની વાત કરવી છે. જો કે આમાં જ કરી દઈએ, થોડીક જ એવી વાત છે, એટલે આ લેક્ચર થોડોક મોટો થશે, પણ બધું એકસાથે ભણશું તો વધારે મજા આવશે. ચાલો, હવે પહેલો વિભાજન હતું વિષમ વિભાજન. હવે સહસંયોજકનું સમ વિભાજન, અસંયોજક બંધ છે એનું સમ વિભાજન. બીજો પ્રકાર તો કે જ્યારે સહસંયોજક બંધના વિભાજન થાય ત્યારે જોડાયેલા બંને પરમાણુ, બંધમાં જોડાયેલા બંને પરમાણુ, એક બંધના 2 ઇલેક્ટ્રોન હોય. અત્યાર લગી એવું હતું ગમે તે એક બાજુ 2 ઇલેક્ટ્રોન જતા, પણ હવે બિચારા પ્રેમથી છૂટા પડે છે. એક ઇલેક્ટ્રોન લઈને છૂટા પડે તો એવા વિભાજનને શું કહેવાય? સમ વિભાજન. સમજો કે R અને કોઈ X આ બે વચ્ચે બંધ બનેલો છે. હવે એને આપણે કોઈ પ્રક્રિયા કરીએ, દાખલા તરીકે ગરમ કરીએ છીએ, એટલે એ તૂટે અથવા એને પ્રકાશ આપવામાં આવે છે. તો આ બંધના 2 ઇલેક્ટ્રોન છે. એક ઇલેક્ટ્રોન આ લઈ લેશે, આ માછલી જેવા તીરથી દર્શાવો, વળાંક વાળો. અહીંથી ઇલેક્ટ્રોન આમ જાય છે, અહીંથી ઇલેક્ટ્રોન આમ. આવા તીરને કહેવાય અર્ધ શીર્ષ વક્ર તીર. અર્ધ શીર્ષ વક્ર તીર એટલે આવો વળાંક વાળો તીર. આ એવું દર્શાવે કે આ ઇલેક્ટ્રોન આ બાજુ જાય, આ ઇલેક્ટ્રોન, અને એમાંથી છૂટા પડેલા R, જેના ઉપર એક ઇલેક્ટ્રોન અને એક ઉપર અયુગ્મિત એટલે એકલો ઇલેક્ટ્રોન ધરાવતા જે આ ઘટકો છે, આ ઘટકોને કહેવાય મુક્ત મૂલક. શું કહેવાય? મુક્ત મૂલક. તો આ મુક્ત મૂલક છે એ ખૂબ જ સક્રિય હોય છે, ખૂબ જ પ્રતિક્રિયાત્મક. કેમિસ્ટ્રીની ભાષામાં એને કહેવાય પ્રતિક્રિયાત્મક. એટલે લાંબો સમય ટકતા નથી, તરત એ બીજા હારે જોડાઈ જવાનું પસંદ કરે છે. તો જો આમાં 2 પ્રેમથી છૂટા પડે, 2 પોતપોતાના ઇલેક્ટ્રોન લઈ લે, ત્યારે જે 2 ઘટક બને, 2ને શું કહેવાય? મુક્ત મૂલક. આમાંય મુક્ત મૂલકના પ્રકાર હોય. જો ખાલી CH3 હોય અને આ કાર્બન ઉપર 1 ઇલેક્ટ્રોન હોય તો આને મિથાઇલ મુક્ત મૂલક કહેવાય. જો એ મુક્ત મૂલક ધરાવતો કાર્બન સાથે 1 કાર્બન જોડાયેલો હોય તો આને પ્રાથમિક મુક્ત મૂલક કહેવાય. એક કાર્બન સાથે બીજા 2 કાર્બન જોડાયેલા હોય તો આને દ્વિતીયક મુક્ત મૂલક કહેવાય. અને મુક્ત મૂલક 1 ઇલેક્ટ્રોન ધરાવતા કાર્બન સાથે 3 કાર્બન હોય તો આને તૃતીયક મુક્ત મૂલક. આ મિથાઇલ મુક્ત મૂલક, આ પ્રાથમિક, આ દ્વિતીયક. આની સ્થાયીતાનો ક્રમ આ યાદ રાખજો. પ્રાથમિક થી તૃતીયક તરફ જતા આની સ્થાયીતા વધે. તો યાદ રાખો, કાર્બોકેટાયન અને મુક્ત મૂલક આ બેમાં મિથાઇલ થી તૃતીયક તરફ જાવ એમ સ્થિરતા વધે. પણ કાર્બએનાઇન હોય, ઋણ વીજભારિત વાર હોય, ત્યારે એનાથી ઉલટું. આટલું ખાસ યાદ રાખવાનું છે. સમજાઈ ગયું? તો આ થયું કાર્બનિક સંયોજનોમાં સહસંયોજક બંધનું વિભાજન.